નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જીપીએસસી બાદ વધુ એક મોટી ભરતીની જાહેરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વર્ગ 3ની કુલ 5,370 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ માટે 2,365 અને ગ્રુપ બી માટે 3,005 જગ્યા માટે ભરતી કરવામાં આવશે અને આ ભરતી માટે ઉમેદવારો 5 થી 20 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મહાનગરોને ઢોર મુક્ત બનાવવા માટે કડક કાર્યવાહી. અમદાવાદના 9 વિસ્તાર નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ નો કેટલ ઝોન અમલમાં મૂકવામાં આવ્યો છે. તો રાજ્ય સરકારના આદેશ બાદ સીએનસીડી વિભાગને તાત્કાલિક એક્શન લેવા માટે નિર્દેશ અપાયો છે. તો લાયસન્સ રદ કરી ઢોર શહેરની હદ બહાર ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો શહેરની હદ બહાર ઢોરોને મૂકવામાં આવશે, જેથી રસ્તા પર જે રખડતા ઢોર છે લોકોના જીવ ન લઈ લે. ઘણી વખતે જે ઢોરની લડાઈ હોય છે, આંખલાની લડાઈ હોય છે, રસ્તે રખડતા ઢોર હોય છે, જેના કારણે અકસ્માતો સર્જાય છે અને તેના ઉપર ખાસ કડક કાર્યવાહી કરવાનો આદેશ. સાબરકાંઠાના બંધ મકાનમાં લાગી ભીષણ આગ. ખેડ બ્રહ્માના લક્ષ્મીપુરામાં આગની ઘટના બની છે. આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી છે. તો બંધ મકાનમાં આગ લાગી હતી, જોકે કયા કારણસર લાગી તે હજુ સામે નથી આવ્યું. શોર્ટ સર્કિટથી લાગી હોય તેવું અત્યારે અનુમાન છે. બંધ મકાનમાં ભીષણ આગ લાગી હતી. કારણ ચોક્કસ હજુ સામે નથી આવ્યું, પરંતુ આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે. પ્રાથમિકતા છે કે આગને પહેલા બુઝાવવામાં આવે, જેથી જે વધારે નુકસાન થતું હોય તે અટકી જાય. જો કે આગ લાગતા આખું જે ઘર છે તે ભડકે બળવા લાગ્યું હતું અને જેના કારણે ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પરંતુ એક બાબત સારી છે કે ઘરમાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, જેના કારણે કોઈની જાનને નુકસાન નથી થયું, પરંતુ ઘરની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ. સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. 3 દિવસનો સમય થયો, આગ હજુ પણ બેકાબુ છે. આગ સતત વધી રહી છે. આગ ધીમે ધીમે વધુ વિકરાળ બની રહી છે. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. તો કચરા કૌભાંડની વાત વચ્ચે જ આગ લાગતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. એમસીનું વર્ષ 2026-27નું વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ. મનપા કમિશનર બંછાનિધિ પાની રજૂ કરશે ડ્રાફ્ટ બજેટ. તો તેમણે રજૂ કર્યું હતું શહેરના વિકાસ માટે 17,018 કરોડ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સત્તાપક્ષ સમક્ષ રજૂ કર્યું છે આ બજેટ. મુખ્ય 8 મુદ્દાઓ પર ફોકસ કરીને બજેટ તૈયાર કરાયું છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ છે. નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 નાના કોમ્પ્લેક્સ માટે 211 કરોડની ફાળવણી. નવા 5 જીમ, 3 સ્વિમિંગ પુલ, 35 પ્લે ગ્રાઉન્ડ માટે 100 કરોડની જોગવાઈ છે. જ્યારે કે પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું એમસીનું આયોજન છે. અમદાવાદ શહેરના શેઠ એમજે પુસ્તકાલય માટે ₹18 કરોડ 36 લાખનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પુસ્તકાલયના ઘુમ્મટમાં ગ્લાસ મોઝેક દ્વારા પ્રતિકૃતિ ઉપસાવવા 20 લાખ, વિવિધ કાર્યક્રમો યોજવા 20 લાખ, કેન્ટીન અને ગ્રીન રૂમ માટે પણ 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ હિંમતલાલ પાર્ક સ્થિત પુસ્તકાલયના રિનોવેશન માટે 25 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અને સાથે ગાંધી યુગના પ્રખ્યાત નવલકથાકાર ગુણવંત રાય આચાર્યની 150મી જન્મ જયંતિની ઉજવણી પણ કરવામાં આવશે.
અમદાવાદની વીએસ હોસ્પિટલનું વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે 5.77 કરોડના વધારા સાથે 212 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને જેમાં મુખ્ય બિલ્ડિંગના સમારકામ માટે 2.5 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત હેરિટેજ બિલ્ડિંગ શેઠ ચિનાઈ પ્રસૂતિ ગૃહ હોસ્પિટલ માટે 1.5 કરોડ ખર્ચ કરવામાં આવશે. હોસ્પિટલની નર્સિંગ સ્કૂલ, હોસ્ટેલ બિલ્ડિંગનું તેમજ ટ્રોમા સેન્ટર બિલ્ડિંગ રિનોવેશન પણ કરવામાં આવશે. હોસ્પિટલમાં હાલ 200 બેડ કાર્યરત છે, જે ભવિષ્યમાં 500 બેડ કરવામાં આવશે. બીજી તરફ હાઈકોર્ટના આદેશ બાદ હોસ્પિટલમાં રહેલા જર્જરિત બિલ્ડિંગ દૂર કરવામાં આવશે. જે હોસ્પિટલની જે કુલ મળીને જે છે એ 212.87 કરોડમાંથી હોસ્પિટલની આવક 1.80 કરોડ છે અને ગુજરાત રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ 2 કરોડની છે. એટલે રૂપિયા 209.7 કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પણ ગ્રાન્ટ પેટે મેળવવામાં થાય છે. ત્યારે 200 બેડ જેટલા આપણે ની જે ફેસિલિટી ચાલુ છે અને આપણે ખાતરી આપી છે કે એ પ્રમાણે બાકીના 500 બેડ પણ આપણે ફરી એ રીતે કરી દઈશું, જેમ આપણું રિસ્ક. અને એ ઉપરાંત જે ચિનાઈ બિલ્ડિંગ પ્લસ આપણું જે હેરિટેજ બિલ્ડિંગ છે એના જે રિસ્ટોરેશન કરવાનું છે, રિટ્રોફિટિંગનું કામ, એ કામ પણ મંજૂર થઈ ગયું છે વ્યવસ્થાપક મંડળમાં. હવે કામ ચાલુ થશે એટલે ત્યાં પણ આપણે બેડની સુવિધા કરી અને અલ્ટિમેટલી 500 બેડ આપણે કરી દઈશું. બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,000થી વધુ ઓપીડી નોંધાય છે. મેલેરિયા, ડેન્ગ્યુના પણ એક કેસ નોંધાયા છે પોઝિટિવ. તો ડાયરિયાના નોંધાયા છે 26 કેસ. બાળકોની રોજની 100 ઓપીડી નોંધાય છે. બાળકોમાં પણ શરદી, ઉધરસ અને તાવના કેસમાં વધારો થયો છે. અઠવાડિયામાં લગભગ 13,034 દર્દીઓ ઓપીડીના આઉટડોર પેશન્ટ તરીકે નોંધાયા. 1,062 દર્દી દાખલ દર્દી તરીકે ગયા અઠવાડિયામાં જીએમઆરએસ હોસ્પિટલમાં નોંધાયા. તથા જો આ ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુના લગભગ તે અઠવાડિયામાં 47 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ તરીકે લેવામાં આવેલા. તેમાંથી ફક્ત એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો. તે જ રીતે મેલેરિયાના 410 લોહીના નમૂના દર્દીના લેવામાં આવ્યા, તેમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો. ગીર સોમનાથમાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. ઉનાના ગાંગડા ગામે ઝડપાયો છે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો. શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી છકડો રિક્ષા ઝડપાઈ છે. પુરવઠા વિભાગે કરી છે કાર્યવાહી અને પુરવઠા વિભાગે છકડો રિક્ષા સહિત 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ બદલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી. તેમણે જણાવ્યું છે કે આ ટ્રેડ ડીલ ભારત માટે મહત્વપૂર્ણ છે. આ કરારથી દેશની આર્થિક શક્તિ વધશે. વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ વધુ મજબૂત બનશે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે નવી તકો ઊભી થશે. પ્રધાનમંત્રીના દ્રઢ નેતૃત્વના પરિણામે આ શક્ય બન્યું છે. ऐतिहासिक इंडिया यूएस ट्रेड डील अंगे वैश्विक नेता અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવું છું. આ કરાર ભારત અને અમેરિકાના સંબંધો માટે મહત્વપૂર્ણ છે. નરેન્દ્રભાઈ મોદીજીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારત તેના આર્થિક પગલાને મજબૂત બનાવવા વૈશ્વિક મંચ પર જ્યારે ઉભરી રહ્યું છે. આ ડીલથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના અભિગમને મિત્રો વેગ મળશે. નર્મદા જિલ્લાના સમારિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલે પરંપરાગત ખેતી છોડીને અન્ય પાકો દ્વારા ખેડૂતોને નવી રાહ ચીંધી છે. કેળાની ખેતીમાં કુદરતી આફતો સામે નુકસાન થતા તેમણે ફૂલો, તરબૂચ, શકટેટી અને પાઇનેપલની ખેતી બાદ હવે ચાઇનીઝ કોબીજ જેવી વિદેશી શાકભાજીની સફળ ખેતી કરી છે અને માત્ર 60 થી 70 દિવસમાં તૈયાર થતા આ પાકોની સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકની હોટલ તેમજ મોટા શહેરોમાં પણ ભારે માંગ રહે છે. હાલ તેઓ કિલો દીઠ 50 થી 100 જેટલો ભાવ મેળવી રહ્યા છે. ઉપેન્દ્રભાઈએ આ પ્રકારની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા તેમણે પૂરી પાડી છે. સલાડ એક નવી ખેતી છે. એમાં કોલાબરી છે, લેટેસ છે, પછી રેડ કોબીજ છે, ચેરી ટામેટા છે, બ્રોકલી બનાવી છે,
તો આ વર્ષે નવી ખેતી કરવાથી અમને સારું રહેશે એવું લાગે છે, કેમ કે કેળમાં ને તો બહુ લાંબો ક્રોપ હોય છે 12-15 મહિનાનો, અને એવી નવી ખેતી કરવાથી અમને ખેડૂતોને ફાયદો થયો મને લાગે છે. અમદાવાદના વટવા જીઆઈડીસી ફેક્ટરીમાં જય ભોલે ગ્રુપ દ્વારા 600 કિલો વજન અને 16 ફૂટ ઊંચાઈ ધરાવતું વિશેષ ત્રિશૂળ બનાવાયું છે. આ ત્રિશૂળ કાટ ન લાગે તેવું બનાવવામાં આવ્યું છે અને તેમાં પીવીડી ગોલ્ડન કોટિંગ તથા લેઝર સ્કેનિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. 14 કુશળ કારીગરોએ 4 મહિનાની મહેનત કરીને બાયકાસ્ટ પદ્ધતિથી રેપ્લિકા તૈયાર કરી છે. તો ઉત્તરકાશીમાં આવેલા માતા આદ્યશક્તિના ત્રિશૂલમાંથી પ્રેરણા લઈને તેમજ 3 શૂલ સાથેનું આ ત્રિશૂલ ગ્રહો નક્ષત્રો શુભ મુહૂર્તને અનુસરીને તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7મી ફેબ્રુઆરીએ અંબાજીમાં અનાવરણ તેઓ કરશે. અંબાજીના ત્રિશુળિયા ઘાટ ખાતે આગામી 7મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રિશુળિયા ઘાટ ઉપર ત્રિશૂળનું અનાવરણ કરવામાં આવશે. આ ત્રિશૂળ વાસ્તવમાં અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી ફેક્ટરીમાં બનેલું છે. પરેશભાઈ, ત્રિશુળિયા ઘાટ બનાવવાનો પર જે ત્રિશૂળ મૂકવાનું છે તે આઈડિયા કેવી રીતે આવ્યો, પ્રેરણા કેવી રીતે મળી? પ્રેરણાની જો વાત કરીએ તો ઘણા વર્ષોથી અમે શ્રી આરાસુરી અંબાજી મંદિર સાથે જોડાયેલા છીએ અને ઘણા વર્ષોથી જોડાયેલા છીએ તો કોઈ પણ કાર્ય કરીએ છીએ તો અમે પહેલાં એ જ વિચારીએ છીએ કે અંબાજી મંદિરમાં અમે શું અર્પણ કરી શકીએ. આની પહેલાં અમે વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર પણ અર્પણ કરેલ છે અને આ વખતે જ્યારે અમે ઉત્તર કાશી જે જગ્યા ઉપર સ્વયંભૂ જગદંબાનું ત્રિશૂળ છે જે 1500 વર્ષથી પણ પુરાનું એક ત્રિશૂળ છે, તો એ ભાવ સાથે કે ભાઈ જ્યારે ત્રિશુળિયા ઘાટ ઉપર ત્રિશૂળની ઉપસ્થિતિ નથી ત્યારે અમે એવું વિચાર્યું કે તે જગ્યા ઉપર ઘણા બધા એક્સિડન્ટ પણ થઈ રહ્યા છે ને એ એવો જોખમી થોડો રસ્તો છે, તો અમે એવા ભાવ સાથે અમે એ ત્રિશૂળ બનાવવાનો વિચાર કરેલ. આપ રેપ્લિકા જોઈ રહ્યા છો, જે રેપ્લિકા વટવા જીઆઈડીસી ખાતે છે અને ખાસ કરીને 7મી ફેબ્રુઆરીનો એ દિવસ હશે કે જ્યારે ત્રિશુળિયા ઘાટ ઉપર ખાસ કરીને જે આ ત્રિશૂળ છે તે મૂકવામાં આવશે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ છે. અહેવાલના 24 કલાકમાં જ આવ્યું પરિણામ. શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચાર અંગેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો. 24 કલાકની અંદર જ આરએમસીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર દોડતા થયા, સ્થળ પર દોડીને તાત્કાલિક પ્રશ્ન સમજવા માટેનો પ્રયાસ કર્યો. જોકે ન્યૂઝ 18ની ટીમને જોઈને અધિકારીઓ તેમજ કર્મચારીઓ સ્થળ પરથી નીકળી ગયા હતા. સ્થાનિક લોકોએ ન્યૂઝ 18ની ટીમનો આભાર માન્યો છે. ન્યૂઝ 18ના અહેવાલની અસર ગાંધીનગર સુધી પહોંચી છે તેવું સ્થાનિકોએ પણ કહ્યું. છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરતા હતા છતાં કોઈ ઉકેલ આવતો ન હતો. ન્યૂઝ 18ના અહેવાલ પ્રસારિત થયો અને ત્યારબાદ ટીમ દોડતી થઈ ગઈ અને સ્થાનિકોએ આભાર માન્યો. ફરી એક વખત ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે. રાજકોટના જે સુખદેવસિંહ ટાઉનશીપમાં જે ગઈકાલે ન્યૂઝ 18ની ટીમ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો, આ અહેવાલ જે છે પ્રસારિત થયાને જે 24 કલાકમાં જે છે આરએમસીની ટીમ, કોન્ટ્રાક્ટરની જે ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી છે. અત્યારે અહીંયા જે છે સ્થાનિકો સાથે રજૂઆત કરી, સ્થાનિક લોકો છે તેમને રજૂઆત કરી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા જે આરએમસી તેમજ જે કોન્ટ્રાક્ટર જેમને આ બિલ્ડિંગ જે આખું જે ટાઉનશીપ બનાવી છે તેમની ટીમ પહોંચી છે અને તેમના દ્વારા અત્યારે જે છે એ પ્રશ્નને સમજવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, ગઈકાલે ન્યૂઝ 18ની ટીમ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો અને આજે ટીમ પણ પહોંચી ગઈ છે, એક સ્થાનિક આગેવાન તરીકે શું કહેશો? ગઈકાલે જે ટીવી તમારા ન્યૂઝના માધ્યમથી, ન્યૂઝ 18ના માધ્યમથી જે લોકોને જે પ્રસારણ કરવામાં આવ્યું હતું એ બધા એના માટે થઈને આ લોકો આજે આરએમસીની ટીમ અને કોન્ટ્રાક્ટરની ટીમ આવેલી છે. એ લોકો એકબીજા ઉપર ખોજ આપે છે, આરએમસી વાળાને કોન્ટ્રાક્ટર ઉપર કે કોન્ટ્રાક્ટરની. 2 વર્ષથી એ ભાઈએ સ્વીકાર્યું કે 2 વર્ષ પહેલા તમારી અરજી હતી. હવે આરએમસીના અધિકારી એમ કે છે અમારી પાસે અરજી આવી જ નથી, ઓલા એમ કે છે અમે આપી દીધી. એકબીજા ઉપર ખો આપે છે, હજી એકને એક વસ્તુ ઊભી રહી છે. ન્યૂઝ 18ના અહેવાલનો ખૂબ ખૂબ આભાર કે અમારી માહિતી લોકો સુધી પહોંચાડી અને આ લોકોની ટીમ તાત્કાલિક ધોરણે દોડતી થઈ. 2 વર્ષના અમારા ઓલાને વેઇટિંગને અમને 2 વર્ષથી જે આપણે દોડતા હતા એ ટીવી 18ના માધ્યમથી જે થયું એ બદલ ટીવી 18નો ખૂબ ખૂબ આભાર. શું કહેશો ગુરુભાઈ, અત્યારે ટીમ આવી છે, કોન્ટ્રાક્ટરોની ટીમ આવી છે, તાત્કાલિક આ લોકો દોડતા થયા છે, શું રજૂઆત હતી, તમે શું રજૂઆત કરી? આવતીકાલે આપના ચેનલના માધ્યમથી જે સત્ય ઉજાગર કરેલું છે એના ધ્યાનમાં લઈને જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે
એના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાને ટીમ અને કોન્ટ્રાક્ટરના માણસો હાલ અત્યારે આવ્યા છે અને જે તે વિંગમાં જ્યાં પ્રશ્ન બન્યો છે તેનું કામ કરવા માટે આવ્યા હતા. તો અમારી રજૂઆત એ હતી કે આ તો ખાલી આ દેખાય છે એટલે તમે અહીંયા કરવાના છો, તો બધી જગ્યાએ અમારી એક જ છે કે તમારા મેઇન કોન્ટ્રાક્ટર અને અધિકારીશ્રીને અહીંયા રૂબરૂ બોલાવો. જે રીતના અત્યારે અહીંયા ન્યૂઝ 18 ટીમ પહોંચી હતી, અત્યારે જે કોન્ટ્રાક્ટરો છે તે પણ અત્યારે અહીંથી નીકળી રહ્યા. સીધા આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. डिग्री सेंटीग्रेड जो सामान्य से 2 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में 18.7 डिग्री सेंटीग्रेड टेम्परेचर रिकॉर्ड हुआ है जो सामान्य से 5.3 डिग्री सेंटीग्रेड ऊपर है. और गांधीनगर में रिकॉर्ड हुआ है 18.4 डिग्री सेंटीग्रेड जो सामान्य से 4.7 डिग्री सेंटीग्रेड ऊपर है. अभी जो पिछले 24 घंटा में कोई लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं हुआ है. सर, खास करके फरवरी में जो लॉन्ग फोरकास्ट देते हैं क्या रहेगा टेम्परेचर की स्थिति? हमारा जो लॉन्ग रेंज फोरकास्ट फरवरी महीने में अभी इशू हुआ है, इसमें गुजरात क्षेत्र में लघुत्तम तापमान और जो उच्चतम तापमान इसमें कोई अबव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है. તો હાલ કોઈ મોટી આગાહી નથી. રાજ્યમાં ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે આ વાતાવરણમાં હળવો પલટો જોવા મળી રહ્યો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બંધારણ ભંગ મામલે ઠાકોર સમાજની બેઠક. ડીસાના જાંબડિયા ગામે યોજાશે બેઠક. કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠક પહેલા તેઓએ કહ્યું છે કે અમે કોઈ ગુનો નથી કર્યો, અમે બંધારણ તોડ્યું નથી, એટલે અમે શા માટે બેઠકમાં ઉપસ્થિત ન રહીએ. અમે ડીજે વગાડ્યું એ અમારા ગામે વગાડ્યું હતું અને અમે જાનમાં ડીજે લઈને ગયા નથી. અમે કોઈ જ નિયમ નથી તોડ્યો, અમારા ઉપર કોઈ કાર્યવાહી થાય તેમ જ નથી. તો ગબ્બર ઠાકોરનું કહેવું છે કે ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું તેની જાણ અમારા ગામમાં કરાઈ જ નથી. ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી. જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા. ઓલરેડી ગોમ પહેલા હોય, ગોમનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગોમવાળાની ડાયરિંગ ગોમનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે. અને આજના દાડા સુધી સમાજ માટે રહ્યા છે. કોઈ સમાજની મીટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય. અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોની, ઇન્સ્ટ્રુમેન્ટ, સાઉન્ડવાળાની જેટલા ઘડી જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો. દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રિધમવાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો. તો આમાં એવું કાંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો. ના, વિરોધ નહીં કરશું, પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી, અમે બંધારણ તોડ્યું જ નથી. આ લોકોએ અહીંયા જાબડિયા મુકામે બંને કલાકારો દ્વારા એ ડીજે વગાડવામાં આવેલું અને ડીજે વગાડતા એમના સોશિયલ મીડિયા ઉપર જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારે અમારા યુવાનોએ એક આક્રોશ વ્યક્ત કર્યો કે જ્યારે સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો હતો, સમાજ કુરિવાજોમાંથી નીકળી રહ્યો હતો, સમાજ આ કુરિવાજોમાં નીકળી પૈસા બચાવી અને એ શિક્ષણ પાછળ વાપરીને સમાજને આગળ કરવાની વાત જ્યારે થઈ હતી ત્યારે આ લોકોએ સમાજનો બંધારણનો ભંગ કર્યો છે. અને ભંગ કરવાના કારણે આજે અમે અહીંયા સ્વયંભૂ લોકો અહીંયા એમનો જવાબ માંગવા માટે આવવાના છે. ત્યારે આગેવાનો અને યુવાન મિત્રો બધા અહીં આવશે. અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મિટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું, એવું કોઈ કીધું નથી. અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ. જય હિન્દ, જય ભારત. વધારે આ જે બંધારણ બન્યું ઓગણથળી ખાતે, એ બંધારણની કોપી તમારા ગામમાં આપી હતી? કોઈને હાલી નહીં, કોઈ અમને જોડ જ નહીં કરી તો બધા આપવા જ છો. અત્રી સાહેબ
નર્મદાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ પર યાહ મોગી માતાજીના મંદિર ખાતે ભવ્ય મેળી યોજાશે અને જેના આયોજન માટે વહીવટીતંત્ર, ટ્રસ્ટી અને સામાજિક આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા. મેળાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરી. તેમણે ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે રોડ, રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, સુરક્ષા જેવી પાયાની સુવિધા પર ભાર મૂક્યો. ઉપરાંત અંબાજીથી દાહોદ સુધીના રૂટમાંથી દેવમોગરા સુધી ભક્તોની સુવિધા માટે વિશેષ બસ રૂટ શરૂ કરવા અંગે પણ રજૂઆત કરી. આદિવાસીની પરંપરા, સંસ્કૃતિ, એના રીત રિવાજો છે એ પ્રમાણે પૂજા વિધિ થાય અને જે પણ જે બેન્ડ પાર્ટીઓ છે એમને ડીજે હોય કે બેન્ડ હોય એમને દેવમોગરાની ગેટેથી અંદર પ્રવેશ નહીં આપવામાં આવે એ બાબતની પણ અમે રજૂઆત કરી છે અને આ તમામ બાબતોની નોંધ કરીને અમે આવનારા દિવસોમાં ગુજરાતના ગૃહમંત્રી, મહારાષ્ટ્ર પ્રશાસન, મધ્યપ્રદેશ પ્રશાસન અને ગુજરાત પ્રશાસનને આ બાબતે રજૂઆત પણ કરવાના છે. મહાશિવરાત્રીના મેળાને લઈને દામોદર કુંડ 2 દિવસ બંધ રહેશે. જૂનાગઢની ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનાર મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વહીવટીતંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 2 દિવસ માટે કુંડ ભાવિકો માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. પવિત્ર દામોદર કુંડ અને તેના ઘાટ પર સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે કુંડનું પાણી ખાલી કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને સ્નાન બંધ રહેશે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે વિનંતી છે કે આ 2 દિવસ મુલાકાત લેવાનું ટાળવું. આગામી 5 ફેબ્રુઆરીને ગુરુવારથી કુંડમાં ફરી સ્વચ્છ પાણી ભરીને રાબેતા મુજબ કરાયો છે શરૂ. મેળાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે આજે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સ્થાનિક ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર અને એસડીએમ સહિતના અધિકારીઓ દામોદર કુંડથી લઈ ભવનાથ તળેટી સુધીના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન મેળામાં આવતા ભક્તો માટે લાઇટ, પીવાનું પાણી અને પાર્કિંગની સુવિધાઓ અંગે ઝીણવટભરી ચર્ચા કરી સંબંધિત વિભાગને જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે. મેળાના આયોજનને વધુ સુદૃઢ બનાવવા માટે પદાધિકારીઓ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે તેના આધારે બાકી રહેલી કામગીરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. આ વર્ષે પણ શિવરાત્રીના મેળાને ભવ્ય અને સંસ્મરણીય બનાવવા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચે બની રહેલા રિવરફ્રન્ટ રોડે લોકોની હાલાકી વધારી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, જેને નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જિલ્લા પંચાયતથી લઈ બસ સ્ટેન્ડ સુધી ભોગાવો રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. જે બન્યા બાદ ઘણા સમયથી જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધી રિવરફ્રન્ટ રોડ પર નાના મોટા વાહનો સહિત એસટી બસો પસાર થાય છે. પરંતુ તંત્ર દ્વારા બનાવેલ રિવરફ્રન્ટ રોડ વરસાદને કારણે ધોવાઈ જતા તેમજ ઉબડખાબડ બની જતા હાલ છેલ્લા 1.5 મહિનાથી મનપા તંત્ર દ્વારા જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધીના રિવરફ્રન્ટના રીસર્ફેસિંગની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી ટ્રાફિકની સમસ્યા રોજ સર્જાય છે. સિંગલ સાઇડ જ વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તેમજ ક્યારેક દર્દીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ઝડપથી રિવરફ્રન્ટ રોડના રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરી બંને સાઇડ વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવે તેવી વાહન ચાલકો સહિત રહીશોમાં માંગ ઉઠવા પામી છે. જ્યારે આ મામલે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા રિવરફ્રન્ટ રોડ ધોવાઈ જતા તેમજ પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને લઈને અંદાજે 8 કરોડથી વધુના ખર્ચે રિવરફ્રન્ટ રોડના રીસર્ફેસિંગની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થતાં જ હજુ પણ 1.5 થી 2 મહિના જેટલો સમય લાગશે તેમ જણાવ્યું હતું. બુલેટિનમાં ત્યાર બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.